ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે। તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા કરુણ મોત। ડભોઈ તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરાતા તંત્ર દોડતું થયું હતું। કલાકોની જહેમત બાદ પશુપાલક આધેડના મૃતદેહને મગરના જડબામાંથી છોડાવી નદીની બહાર લાવવામાં સફળતા મળી હતી। ચાંદોદ નજીકના શણોર ફૂલવાડી તથા ભાલુત્રા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવજાત પર અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવવામાં આવ્યો છે। મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયો હોવાની ઘટના હજુ વિસરાઈ નથી। ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ, નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ આવી પહોંચેલી ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન વડોદરા, ડભોઈ ફાયર ફાઇટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા। નદીમાં પ્રવીણ તડવીને ખેંચી ગયેલો મગર આધેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમ તેમ ફરતો રહ્યો। તેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમોને સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો। ચાંદોદ પોલીસે ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહ અને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। હા, બરોડા ફાયર સ્ટેશન, બરોડા કંટ્રોલથી અમને ERC ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઓરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે। તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ERCથી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે। આજે બપોરે 2 કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો છે। તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી। તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડભોઈ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ 3 કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે। હવે એનો PM માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે। વન વિભાગ સાથે કઈ NGO દ્વારા? વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન, નેચર સેવિંગ ફાઉન્ડેશનના તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાશની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે।